નમસ્કાર, સુપ્રભાત. રાજ્યના લીડિંગ અખબારોના મુખ્ય સમાચાર સાથે હું છું કિરણ. વાત કરીએ આજના મુખ્ય સમાચાર અને શરૂઆત કરી દિવ્ય ભાસ્કરથી. તો ઠંડીનો ચમકારો થોડોક વધુ છે. હવે જોઈએ સમાચાર કેવા ગરમ છે. તો શરૂઆત કરીએ દિલ્હીથી. તો દિલ્હી શું કહી રહ્યું છે? દિલ્હીના 10 વર્ષ બરબાદ કરનારા હવે ઉશ્કેરાઈ ગયા છે. નરેન્દ્ર મોદીએ આ નિવેદન આપ્યું છે. આજ રાજકારણથી શરૂઆત કરીએ આપણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે દિલ્હીના 10 વર્ષ બરબાદ કરનારા હવે ઉશ્કેરાઈ ગયા છે. 12,200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શિલાન્યાસ કરાયું. મોદીએ ભેટ આપી. વડાપ્રધાન દિલ્હીના લોકોને ગાળ આપી રહ્યા છે તેવું કેજરીવાલ કહી રહ્યા છે. તો પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રોડ બનાવીશું, ભાજપ નેતા બિધુડીએ જણાવ્યું છે. આપણે વાત કરીએ હવે વૈશ્વિક પર્યટન કેન્દ્રનો પ્લાન સૌથી પહેલા જણાવવામાં આવ્યો છે, જેમાં ચિત્રકૂટમાં 80 એકરમાં બની રહ્યો છે રામાયણ પાર્ક. હવે ચિત્રકૂટમાં 80 એકરમાં બની રહ્યું છે રામાયણ પાર્ક. આવું હશે રામાયણ એક્સપિરિયન્સનો પાર્ક, જેના ચિત્રો ખૂબ જ સરસ બતાવવામાં આવ્યા છે. ભગવાન રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરાશે. હવે રામાયણ પાર્ક બનાવવામાં આવશે અને જ્યાં ભગવાન રામની પ્રતિમા છે તે તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ નજર કરીએ તો બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશે ભારતમાં જજોની ટ્રેનિંગ રદ કરી દીધી છે. અનામત આંદોલનના કારણે પાટીદારની દીકરીનું મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. તેવું પાટીદાર આંદોલનના 10 વર્ષ પછી ઉદ્યોગપતિ ડોક્ટર કરશન પટેલનું નિવેદન સામે આવ્યું છે. ડોક્ટર કરશન પટેલે જણાવ્યું છે કે પાટીદાર આંદોલનના 10 વર્ષ પછી ઉદ્યોગપતિ જે ડોક્ટર કરશન પટેલનું નિવેદન આપ્યું છે સાહેબે, જેમાં અનામત આંદોલનના કારણે પાટીદારની દીકરીનું મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. તો પાટણમાં કહ્યું આંદોલન અનામત માટે હતું કે કોઈને કાઢવા માટે. અહીંયા વાત કરી છે કે પાટણમાં કહ્યું તે આંદોલન અનામત માટે હતું કે કોઈના માટે, કોઈને કાઢવા માટે, તેવી કટાક્ષ કરીને વાત કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠાને વર્ષ પૂર્ણ થતા અયોધ્યામાં દ્વાદશીનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચાર જો નજર કરીએ તો આજે અમદાવાદમાં ઠંડીનો ચમકારો થોડોક વધુ જ દેખાઈ રહ્યો છે. અત્યારે જે રીતે રાજ્યમાં ઠંડી ઝળહળી રહી છે, એક બાદ એક દિવસે ઠંડી હોય છે, બીજા દિવસ નથી હોતી, પરંતુ ગરમા ગરમ ખબર રોજે રોજ હોય છે. તો અન્ય મહત્વના સમાચાર જોઈએ તો 2 યુવક પર સતામણીનો આરોપ હતો અને છોકરીનો એક વખત પીછો કરવો એ ગુનો નથી, બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે. બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે છોકરીનો એક વખત પીછો કરવો એ ગુનો નથી. બોમ્બે હાઈકોર્ટ કહી રહી છે કે 2 યુવક પર સતામણીનો જે આરોપ હતો તેના પર બોમ્બે હાઈકોર્ટે નિવેદન આપીને આ વાત કરી છે. જો કોઈ વારંવાર પીછો કરતો હોય તો કાયદાની રીતે ગુનો બને છે. એટલે એકવાર ગુનો કરવો તે ભૂલ નથી, તે ગુનો નથી. વારંવાર પીછો કરો તો એ ભૂલ ગણાય છે, ગુનો ગણાય છે, તેવું બોમ્બે હાઈકોર્ટ કહી રહી છે. લુકા મેસ્ટ્રીની જગ્યા લેશે, ટીમ કુકને રિપોર્ટ કરશે. એપલે ભારતીય મૂળના કેવન પારેખને CFO બનાવ્યા. આ મહત્વના સમાચાર છે. અને એપલે ભારતીય મૂળના કેવન પારેખને CFO બનાવ્યા છે. જે ભારતીય મૂળ કેવન પારેખ 51 વર્ષે છે ને તેને એપલના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર CFO ની જવાબદારી સંભાળી લીધી છે. કેવન ફર્સ્ટ જનરેશન ઇન્ડિયન અમેરિકન છે અને તેનો અર્થ એ છે કે તેમના માતા પિતા ભારતથી અમેરિકા ગયા હતા, પરંતુ કેવનનો જે જન્મ છે તે અમેરિકામાં થયો હતો ને અમેરિકન નાગરિક છે. અને કેવન 2004 થી એપલ સાથે જોડાયેલા હતા. એપલ ફોન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ દરેક વ્યક્તિના હાથમાં, મધ્યમ વર્ગનો હોય કે ઉચ્ચ કક્ષાનો હોય કે હવે સામાન્ય વર્ગનો માણસ હોય, પણ એપલ ફોન હાથમાં હોવો જોઈએ. એપલ એક ટ્રેન્ડ બની ગયો છે. હાથમાં હોય તો પર્સનાલિટી કંઈક અલગ જ પડે છે. અહીંયા એપલ ફોન રાખતા લોકો માટે પણ માહિતી હોવી જરૂરી છે. એટલે કે 2004 થી એપલ સાથે જોડાયેલા લુકા મેસ્ટ્રીની જગ્યા લેશે અને મેસ્ટ્રી ઘણા મહિનાથી પારેખને CFO ની જવાબદારી માટે તૈયાર કરતા હતા. પારેખે ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને પાર્ટનર્સ સાથે બેઠકમાં ભાગ લેવા સહિત અનેક મહત્વની જવાબદારી પણ સોંપી છે. એપલ ફાઇનાન્સ વિભાગમાં તેમના વધતા પ્રભાવનો સંકેત મળી રહ્યો છે અને કેવન એપલના CEO ટીમ કુકને પણ રિપોર્ટ કરશે.
તો વાત કરી દિલ્હીની રાજકારણની તો વાત કરી, પરંતુ દિલ્હીનું વાતાવરણ કેવું છે તે પણ આપણે જાણી લઈએ. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજમાં જ કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં અત્યારે વધુ ઠંડી છે, ધુમ્મસ છે. દિલ્હીમાં ધુમ્મસ, કાશ્મીરમાં હિમવર્ષાથી સ્કૂલોમાં રજા આપી દેવામાં આવ્યું છે. કાશ્મીરમાં વધુ ઠંડી પડી રહી છે, બરફની ચાદર છવાયેલી છે, એટલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. લો વિઝિબિલિટીના કારણે અનેક ફ્લાઇટો પર પણ અસર થઈ રહી છે. આપણે ગઈકાલે પણ જોયું હતું અને ગઈકાલે પણ હતું કે ફ્લાઇટો છે તે રદ કરવાની ફરજ પડી છે, કારણ કે નીચે પણ રસ્તા પર વાહન ચાલકો ધુમ્મસના કારણે વાહન ચલાવી નથી શકતા, તો પછી ઉપર પાયલોટને તો તકલીફ પડવાની જ, એટલે ધુમ્મસના કારણે ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. આજકાલ જે મુસાફરીનું આયોજન કરતા હોય તે જોઈ લે તેમનું કઈ રીતનું ફ્લાઇટ છે. તો રાજધાની દિલ્હીમાં રવિવારે પણ ગાઢ ધુમ્મસના કારણે લો વિઝિબિલિટી સ્થિતિ યથાવત રહી હતી, અને જ્યારે આકરી ઠંડીના કારણે ઝારખંડ સરકારે 7-13 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. અત્યારે ઠંડીનો ચમકારો એટલો છે. અત્યારે અમદાવાદની વાત કરી તો આજે થોડીક વધુ જ ઠંડી મને તો લાગી રહી છે, આપને પણ લાગતી જ હશે. અમદાવાદ વાસીઓને થોડીક આજે ઠંડી લાગી રહી છે. લગભગ બધી જગ્યાએ આજે ઠંડીનો ચમકારો વધારે છે, અને અંબાલાલ પટેલે નિષ્ણાંત હવામાને આગાહી પણ કરી હતી કે આગળ જતા હવે ક્યાંક માવઠાની પણ અસર છે. તો આપણે વાત કરીએ દિલ્હીમાં ગાઢ અને ધુમ્મસના કારણે ઓછી વિઝિબિલિટી સ્થિતિના પગલે છેલ્લા 3 દિવસથી દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને અસર કરી રહી છે, અને આ તરફ શ્રીનગર સહિત કાશ્મીર મોટા ભાગમાં રવિવારે હિમવર્ષા પણ થઈ છે. જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાનીમાં પારો સતત બીજા દિવસે ઠંડુ બિંદુનું નજીક રહ્યો છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા, બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં અને મધ્ય કાશ્મીરના બડગામમાં પણ હિમવર્ષા જોવા મળી છે. શ્રીનગરમાં તાપમાન -2.5 ડિગ્રી નોંધાયું છે. આપ જો કાશ્મીર જવા માંગતા હોય તો હમણાં થોડા દિવસ તમારો જે કાર્યક્રમ છે તે રદ રાખજો, કારણ કે માઇનસમાં અત્યારે ઠંડી કાશ્મીરમાં જોવા મળે છે. તો યુવા શિક્ષણ રોજગાર માટે આપણે દરરોજ વાત કરતા હોઈએ છીએ. આજે પણ તેના વિશે વાત કરી તો શું કહી રહ્યું છે દિવ્ય ભાસ્કર? નવી શિક્ષણ નીતિ મુજબ બીજા શૈક્ષણિક સત્ર પહેલા પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં હવે 2 વાર પ્રવેશ પ્રક્રિયા. ખાલી બેઠકો પર આ મહિનાથી પ્રવેશ મળશે. રોજગાર જે છે શિક્ષણને લઈને હવે સરકાર ક્યાંક સજ્જ બની રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં હવે 2 વાર પ્રવેશ પ્રક્રિયા છે, અને ખાલી બેઠકો પર આ મહિનાથી પ્રવેશ મળશે. સૈનિક સ્કૂલોમાં પ્રવેશ માટે 13 જાન્યુઆરી સુધી અરજી થઈ શકશે. તો નીટ પીજી એટલે કે ત્રીજા રાઉન્ડમાં નવા કટ ઓફ મુજબ પ્રવેશ અપાશે. 8 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે જે લોકો નીટ પીજી ત્રીજા રાઉન્ડમાં નવા કટ ઓફ મુજબ પ્રવેશ અપાશે. તો કોલેજોને બેઠકોની વિગતો મોકલવામાં આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટી કક્ષાએ પ્રવેશ પ્રક્રિયા થશે. તો ખાલી બેઠકોની વિગતો ઓનલાઈન મોકલવાની રહેશે. વાત કરી નિફ્ટની. એન્ટ્રન્સ માટે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે. જે નિફ્ટની એક્ઝામ આપતા હોય એન્ટ્રન્સની, તેના માટે આજનો છેલ્લો દિવસ છે. જો આપ નીટની એક્ઝામ આપવા માંગતા હોય તો હવે જલ્દી કરજો, કારણ કે આજે છેલ્લો દિવસ છે. લેટ ફી સાથે 9 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે. 12મી સુધી અરજીમાં સુધારો થઈ શકશે. અરજી જે કંઈ થઈ હશે, જો તેમાં કંઈ ભૂલ હશે તો 12મી તારીખ સુધી આપ સુધારી શકશો, અને લેટ ફી સાથે 9 જાન્યુઆરી સુધી અરજી કરી શકશો. અને સામાન્ય રીતે જો તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવી હોય તો રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે નિફ્ટની એક્ઝામ માટેનો. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો રોજગાર મેળામાં 89 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જે રોજગાર મેળો યોજાયો હતો, અત્યારે યુવાધનમાં રોજગારીની જરૂર છે, અને સરકારે હવે ક્યાંક જાગૃત થઈ હોય તેવું લાગી રહ્યું છે. એટલે રોજગાર મેળામાં 89 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. રાજકાજ પર નજર કરીએ તો ભાજપમાં નવનિયુક્ત જિલ્લા શહેર પ્રમુખ બાકી મંડળો વોર્ડના પ્રમુખોની નિમણૂક કરશે. 610 માંથી 580 જેટલા મંડળોના પ્રમુખોની નિયુક્તિ થઈ ગઈ છે. હજુ 30 બાકી છે. ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થાય પછી પ્રદેશ સંગઠનના માળખામાં નિયુક્તિ થશે. તે રીતે હવે મંડળ કક્ષાએ બાકી નિમણૂકો માટે પણ તેવી જ રીતે નીતિ ભાજપની અપનાવી પડે છે. અન્ય મહત્વના સમાચાર જો વાત કરી
તો ઇસ્કોન થી સાણંદ 4 રસ્તાના જંકશન 60 ને બદલે 45 મીટરના કરાયા. કોંગ્રેસ આવું કહી રહી છે. જંકશનની પહોળાઈ ઘટાડતા કોન્ટ્રાક્ટરને ₹20 કરોડનો ફાયદો થયો છે. જ્યાં રસ્તાની અને બિલ્ડિંગોની ને બ્રિજની ને એની વાત આવે એટલે ક્યાંક કોન્ટ્રાક્ટરને અધિકારી તો નજરમાં આવે અને તેમની જે દેખરેખ છે તેના પર રાખી રહી છે. જે વિરોધ પક્ષના બાબત છે તે કહી રહ્યા છે કે ઇસ્કોનથી સાણંદ 4 રસ્તાના જંકશન 60 ને બદલે 45 મીટરના કરાયા છે. કોંગ્રેસ કહી રહ્યું છે. એશિયન પેરા ગેમ્સના વિજેતાને સરકારી નોકરી. એશિયન પેરા ગેમ્સના વિજેતાને સરકારી નોકરી મળી શકે છે. ત્યારબાદ ધર્મ સમાજ સંસ્થા પર પણ નજર કરીએ તો ઉત્તરાયણમાં મદદ પરિવારની મહિલાઓ ગાયને લાડુ ખવડાવશે, જે એક ધાર્મિક બાબત છે અને સારી બાબત છે. ઘુમા બોપલ શેલાની મહિલાઓની આ પહેલ છે કે ઉત્તરાયણના દિવસે એવું આપણે હિન્દુ ધર્મની માન્યતા છે કે એ દિવસે જેટલું પુણ્ય કરી તેટલું સાલું અબુલ પક્ષીઓને પ્રાણીઓને ખવડાવી તેટલું પુણ્ય છે. તો ઉત્તરાયણમાં મદદ પરિવારની મહિલાઓ ગાયને લાડુ ખવડાવશે અને બીજી તરફ અત્યારે યુવાધન છે તે એટલું ઉત્તરાયણને લઈને એક્સાઇટ છે કે ચાઇનીઝ દોરીનું વારંવાર ના પાડી છે છતાં ઉપયોગ કરી રહ્યા છે. અને અબોલ પક્ષી અબોલ પશુઓ ત્યાં સુધી કે જે બોલી શકે છે તેવા માનવ પણ તેનો શિકાર બની રહ્યા છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા નું આદેશ આપવા છતાં લોકો છાણી છૂપે કે રીતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે છે. અને કેટલાક લોકોના એવા દિવસમાં ખબરો આવતા હોય છે કે ક્યાંક ગળા પર ઈજા થઈ છે, ગંભીર ઈજાઓ પહોંચી છે, નાના ભૂલકાઓને ગંભીર ઈજા પહોંચી છે, ગળા કપાઈ જાય છે, છતાં પણ ખબર નહીં લોકોને એક માત્ર તહેવાર છે અને શોખ માટે લોકોના જીવ જોખમમાં મૂકે છે. તો બીજી તરફ ધર્મને સાચવવા માટે લોકો બેઠા છે અને બીજી તરફ ઉત્તરાયણમાં મદદ પરિવારની મહિલાઓ ગાયને લાડુ ખવડાવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ઘુમા બોપલ શેલાની મહિલાઓ આ પહેલ કરવાની છે. પુણ્ય ન કરી શકીએ પણ અજાણતા પાપ તો ન કરીએ, એ અહીંયા માનવતા ન ભૂલવી જોઈએ. કેટીવીના માધ્યમથી તેમજ દરેક લોકો જે સામાન્ય વ્યક્તિ આ વિચારતા હોય છે તેના માધ્યમથી હું કહી શકું કે ખરેખર ચાઇનીઝ દોરીનો જે ઉપયોગ છે તે યુવાધને ક્યાંક મૂકી દેવો જોઈએ. અને જે માત્ર ઉત્તરાયણ છે તે ખરેખર એક આનંદનો તહેવાર છે. દરેક લોકો માટે આનંદનો તહેવાર છે. જો આનંદનો તહેવાર આપણે આનંદ કરતા હોય અને બીજા ગંભીર રીતે હોસ્પિટલના ધક્કા ખાતા હોય આપણા જ કારણે, જે આપણને ખબર જ નથી તેવું થઈ શકતું હોય તો એવું ન જ કરવું જોઈએ. સરસ વાત છે. ઘુમા બોપલની શેલાની મહિલાએ આ પહેલ કરી રહી છે. તો દુબઈથી ઇન્વેસ્ટમેન્ટ લાવી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય છે. સોલામાં 8,000 પાટીદાર મહિલાનું અધિવેશન, 58 સ્ટોલ રાખી રોજગારી અપાય છે. જે ઘરે દીકરી જન્મે તેના માતા પિતાનું સન્માન કરાશે. 800 વિધવાઓ માટે કાર્ડ બનાવાયા છે. ખૂબ જ સરસ વાત છે. સહકારી સંઘના અધ્યક્ષ પદે ઘનશ્યામ અમીન બિનહરીફ ચૂંટાયા છે. તો સ્વામિનારાયણ કુંભકુંડ આનંદધામમાં શાકોત્સવ યોજાઈ રહ્યો છે. સ્વામિનારાયણ મંદિરે દરેક જગ્યાએ રીતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ દરેક મંદિરોમાં ત્યારે આ કાર્યક્રમ યોજાયો છે અને સ્વામિનારાયણના કુંભકુંડ આનંદધામમાં પણ શાકોત્સવ યોજાયો છે. દરેક લોકોએ આના દર્શન કરી લાહવો લેવો જોઈએ. ખૂબ જ સરસ હોય છે આ શાકોત્સવ. ભાગવતની સાથે 108 મહાલક્ષ્મી યજ્ઞ યોજાશે. અર્બુદા નગરમાં 3 સમાજ ભેગા મળી જ્ઞાન યજ્ઞનું આયોજન કરશે. અર્બુદા નગર છે તેમાં પંચદેવ મંદિર પાસે 6 થી 13 જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ મહોત્સવ અને 108 કુંડી મહાલક્ષ્મી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવશે. અને જે લોકો આ કથા સાંભળવા માંગતા હોય તો ત્યાં જઈ શકે છે. અન્ય મહત્વના સમાચાર આવી રહ્યા છે. જો તેના પર નજર કરીએ તો અત્યારે કેન્દ્રીય સંકેત ગુજરાતના ભાજપના નવા પ્રમુખ અમિત શાહ પસંદ ના આવશે તેવું કહેવાય રહ્યું છે. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ માટે કપરા ચઢાણ છે. તો વિજય રૂપાણીના અચ્છે દિનની શરૂઆત, રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળવાની ચર્ચા છે. ફરી એકવાર આપણા પૂર્વ સીએમ વિજય રૂપાણી છે તેને લઈને અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે રૂપાણીનું જે ભાવિ છે તેને લઈને અહીં વાત કરવામાં આવી છે. વિજય રૂપાણીના અચ્છે દિનની શરૂઆત છે, રાષ્ટ્રીય સંગઠનના સ્થાન મળવાની ચર્ચા છે. ગુજરાતમાં સૂર્યનું પહેલું કિરણ જ્યાં પડે ત્યાં ગરબાડામાં લાલ આકાશનો નજારો. ખૂબ જ સરસ ચિત્ર સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે.
રેલવે યાત્રીઓ એક મેસેજથી PNR સ્ટેટસ, ટ્રેનનો સમય, બુકિંગ, ફૂડ ઓર્ડર કરી શકશે. અત્યારે ઝડપી લાઈફ છે અને જેટલું મોબાઈલથી કામ થાય તેટલું સરળ પડે તેટલું હવે સરકારે સમજી ગઈ છે કે લોકો અત્યારે એટલી બધી સમયની કિંમત કરવા લાગ્યા છે, આખો દિવસ મોબાઈલમાં જ રહે છે. એટલા માટે સરકારે હવે ઓનલાઈન જેટલી સવલતો મળે છે તેટલી આપવા માંડ્યા છે. એટલે કે રેલવે યાત્રીઓ એક જ મેસેજથી PNR સ્ટેટસ, ટ્રેનનો સમય, બુકિંગ, ફૂલ ઓર્ડર કરી શકશે. જો આપ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હોય અને આજકાલમાં બુકિંગ કરાવવું હોય તો તમે રેલવે યાત્રીઓ જે છે તે એક મેસેજ PNR સ્ટેટસ, ટ્રેનનો સમય, બુકિંગ અને ફૂડ ઓર્ડર કરી શકશો. જેનો નંબર પણ અહીંયા આપેલો છે, તમારે નોંધ રાખવી હોય તો હું અહીંયા જણાવું છું. 9881193322. ફરીથી એકવાર હું રિપીટ કરું છું આ નંબર 9881193322 નંબરથી રેલવે સંબંધિત કોઈ પણ માહિતી મળશે. આ નંબર તમે ડાયલ કરશો એટલે તમને રેલવે સંબંધિત તમારે કોઈ પણ વસ્તુની જાણકારી લેવી હોય તે મળી શકશે. આવી રીતે યાત્રિકો સેવાનો લાભ લઈ શકશે. ત્યારે રેલવે ઓફિસ શું છે, કેવી રીતે કામ કરે છે તે પણ જણાવ્યું છે. વોટ્સએપ ચેટ બોક્સ પર મેસેજ કરીને તમે PNR ટ્રેનનું લાઈવ રનિંગ સ્ટેટસ તેમજ IRCTC ટ્રાવેલ પ્રોજેક્ટ સંબંધિત અપડેટ્સ તેમજ ફૂડ ઓર્ડર ઉપરાંત ટિકિટ કન્ફર્મ થાય ત્યાં ટ્રેનની ટિકિટ બુક કરી શકશો. તો રાજકોટની શોખીન યુવતીને ચોરીની નવી એમો. સહેલીઓના કપડાં ચેન્જ કરતી વખતે 34 તોલા દાગીના ચોર્યા. જે સહેલી હતી તેના કપડાં ચેન્જ કરતી વખતે તેણે 34 તોલા દાગીના ચોર્યા. 10 ઘરને ટાર્ગેટ કર્યા છતાં પોલીસની ક્લીન ચીટ. સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર યુવાનનું બેભાન થતા મોત થયું છે. કબડ્ડીના સ્ટેટ લેવલ પ્લેયર શનિવાર સાંજે અચાનક બેભાન થયા હતા. તેનું મોત થયું છે. હાર્ટ એટેકના કારણે તેનું મોત નીપજ્યું છે. અને 25 વર્ષીય જય પ્રજાપતિ પ્રાઇવેટ કંપની ટ્રેડમાર્ક લોગો બનાવવાનું કામ કરતા હતા. શનિવારે જીમથી પરત આવ્યા હતા. આવી નાસ્તાની તૈયારી કરતા હતા અને અચાનક ઢળી પડ્યા. દુઃખદ સમાચાર આપણે કહી શકાય. ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી મંદી. અત્યારે આ પ્રશ્ન પણ અત્યારે રાજ્ય માટે એક આપણા માટે પ્રશ્ન જ છે. કારણ કે રત્ન કલાકારોને રોજી આપવા 65% કારખાનામાં લેબ ગ્રોન હીરાનું કામ શરૂ. ડાયમંડમાં ઉદ્યોગના 50 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી લાંબી મંદી ગણવામાં આવે છે. અત્યારે સુરતના રત્ન કલાકારો છે તેની હાલત બહુ જ કફોડી બની છે. આપણે જોઈ રહ્યા છીએ રત્ન કલાકારોની રોજી આપવા 65% કારખાનાઓમાં લેબ ગ્રોન હીરાનું કામ શરૂ થશે. 4 વર્ષ પહેલા લેબ ગ્રોનમાં 350 કારખાના, હાલમાં 5200થી વધુ થઈ ગયા. સારી વાત છે. તો વડોદરાની નિશા સાયકલ પર અને પાલનપુરનો નિલેશ કાર સાથે ગુજરાતથી લંડન જવા નીકળ્યા. હવામાન બદલાય તે પહેલા ટેવ બદલો, માતાના નામે વૃક્ષ વાવો, સંદેશ માટે સાહસ. એક વૃક્ષ ખૂબ જ જરૂરી બન્યું છે. લોકો અત્યારે આવનારી પેઢી માટે પૈસા ભેગા કરી રહ્યા છે, સંપત્તિ ભેગા કરી રહ્યા છે, દરેક જગ્યાએ જઈ રહ્યા છે અને એમ થાય છે કે આવનારી પેઢી માટે હું કંઈક કરીને જાઉં તો શું છે કે એને આવનારી પેઢીમાં એને કંઈક સારું રહેશે તેવું દરેક લોકોના દરેક ઘરમાં દરેકને માન્યતા હોય છે. પરંતુ લોકોને ખરેખર એ અવેરનેસ નથી કે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી છે. આવનારી પેઢી જો પૈસા તો કમાઈ લેશે પરંતુ આવનારી પેઢી છે તે કુદરત સામે નહીં લડી શકે. કુદરત સામે લડવું આપણે જ પડશે અને કુદરત સારી રહે આવનારી પેઢી માટે તેનું પણ આપણે જ સંરક્ષણ કરવું પડશે અને તેના માટે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી છે. એટલે કે માતાનો જન્મદિવસ હોય કે પુત્રનો જન્મદિવસ હોય કે ઘરમાં કોઈ પણનો જન્મદિવસ હોય, બધા કહી રહ્યા છે કે એક વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી છે. જેટલું ગ્રીનરી હશે, જેટલું ઓક્સિજન વધારે હશે તેટલું આપણે જ સારું રહેશે ને આવનારી પેઢી માટે તો 100% સારું રહેશે. એકાગ્ર થશો તો સફળતા મળશે જ. તેઓ લેખ આપવામાં આવશે. ક્યારેક તો માત્ર 50 જ મળતા આજે યશ એક ફિલ્મમાં 30 કરોડ લેશે. સંઘર્ષની કહાની. યશ કન્નડ સિનેમા સુપરસ્ટાર. આની વાત કરવામાં આવી છે. ખૂબ જ સરસ વાત છે.
ઇન્ટરનેશનલની વાત કરી લઈ થોડી. અમેરિકામાં શું થઈ રહ્યું છે, દિવ્ય ભાસ્કર શું કહી રહ્યું છે. અમેરિકામાં શિક્ષણ અને પારિવારિક મૂલ્યો થકી ભારતીયો આગળ આવ્યા. ભારતીયો માટે સારા સમાચાર. ઓપિનિયન: સરકારી ખર્ચમાં કાપ માટે પ્રસ્તાવિત નવા વિભાગ. ડોક્ટરના વડા વિવેક રામાસ્વામીના એક નિવેદનનું લોકોને ધ્યાન ખેંચ્યું છે. અમેરિકામાં શિક્ષણ અને પારિવારિક મૂલ્યો થકી ભારતીયો આગળ આવ્યા છે, તે ખૂબ જ એક સારી બાબત છે. તો આઈએસના નવા ઇન્ટરનેટ ટૂલથી આતંકવાદો ફેલાવો કરી રહ્યા છે. એક તરફ દુનિયા આગળ વધી રહી છે, તો બીજી તરફ આતંકવાદી છે. આતંકવાદની વાત કરવામાં આવી છે. આઈએસ નવા ઇન્ટરનેટ ટૂલથી આતંકવાદનો ફેલાવો કરી રહ્યા છે. અમેરિકામાં થયેલા હુમલાનો આરોપી ઇસ્લામિક સ્ટેટની અસર હેઠળ આઈએસના નવા ઇન્ટરનેટ ટૂલથી આતંકવાદનો ફેલાવો કરે છે. દર અઠવાડિયે ઓનલાઈન ન્યૂઝ લેટર પ્રકાશિત થઈ રહ્યું છે. મોટી બાબત છે. 1 જાન્યુઆરીના રોજ આઈએસ આતંકવાદીએ ન્યૂ ઓર્લિયન્સમાં ભીડ પર ટક ચડાવી દીધી હતી, જેમાં 14 લોકો માર્યા ગયા હતા. અને કહેવામાં આવ્યું છે કે આઈએસના નવા ઇન્ટરનેટ ટૂલથી આતંકવાદ ફેલાવો કરી રહ્યા છે, જે એક ગંભીર બાબત છે, માત્ર અમેરિકા માટે નહીં પરંતુ તમામ દુનિયા માટે. ટેકનોલોજી ઘણી કંપનીઓ ટૂલ્સ બનાવી રહી છે. અમેરિકામાં ધર્મગુરુઓ ચેટબોટ અને એઆઈની મદદથી ઉપદેશ આપી રહ્યા છે. હવે એઆઈ ખૂબ જરૂરી થઈ ગયું છે આપણા માટે, આપણા બાળકો માટે. આપણે વિચારીએ અને એઆઈ કરી નાખે એવું થઈ ગયું છે. એટલે કે હવે અમેરિકા ધર્મગુરુઓ ચેટબોટ અને એઆઈની મદદથી ઉપદેશ આપી રહ્યા છે. તો બિઝનેસ ભાસ્કર શું કહી રહ્યું છે તેના પર એક ટૂંકી નજર કરીએ અને આજના મારા સમાચારને આપણે વિરામ આપીએ. તો 2024ની જેમ જ 2025માં પણ તેજીનો પવન. મિડ સ્મોલ કેપમાં વધુ જોરથી કૂંકાવાની સંભાવના. 2024ની જેમ જ 2025માં પણ તેજીનો પવન હવે વહેશે તેવું કહી રહી છે બિઝનેસ. મિડ સ્મોલ કેપમાં વધુ જોરથી ફૂંકાવાની સંભાવના છે. શુક્રવારનો યુએસ બજારોનો સુધારો આપણા બજારો પણ ફોલો કરે તો મજબૂતીના સંકેત છે. રોકાણકારો માટે આ મહત્વની બાબત છે. 2024ની જેમ 2025માં પણ હવે તેજી છે અને પવન જે છે તેમાં મિડ સ્મોલ કેપમાં વધુ જોરથી ફૂંકાવાની સંભાવના છે. જો કે પ્રી બજેટ મોટી રેલીના ચાન્સ ઓછા છે. ખરી ચાલ ટ્રમ્પના નિવેદનો અને બજેટ નક્કી કરશે. હવે ટ્રમ્પ બજેટ નક્કી કરે ત્યારે હવે જોવાનું કે શું બજારોમાં થાય છે. ત્યારે પ્રી બજેટ મોટી રેલીના ચાન્સ ઓછા, તો ખરી ચાલ તો ટ્રમ્પના નિવેદનો અને બજેટ છે તે નક્કી કરાશે. તો કર્મચારી એક જ કંપનીમાં લાંબો સમય ટકી કેમ નથી રહેતા, તે બહુ સરસ લેખ આપ્યો છે, તે વાંચવા જેવો છે. 2025માં ઇક્વિટીઝ જેમાં સંયમિત આશાવાદના વર્ષ ભણી નજર. સમજદાર રોકાણકારો માટે તકોનું વચન સમાન સમય. અત્યારે રોકાણ કરવું તે બહુ મહત્વની બાબત છે, પરંતુ રોકાણ ક્યાં કરવું તે પણ એક મહત્વનો વિષય બની ગયો છે. કારણ કે અત્યારે રોકાણમાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. જે રીતે કૌભાંડો સામે આવી રહ્યા છે, જે રીતે આપણે રોકાણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ આપણે રોવાનો વારો આવે છે, તેવું ન થાય એટલા માટે સાવચેત રાખી અને 2025માં ઇક્વિટીઝ સંયમિત આશાવાદ વર્ષ ભણી નજર અને સમજદાર રોકાણકારો માટે તકોનું વચન સમાન સમય છે. બરાબર. કેલેન્ડર 2025 શેરબજારના રોકાણકારોએ સાવચેતી સાથે આશાવાદ જાળવવાનો રહેશે, તેનો પણ સરસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર છે, રમત જગત કહી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા 6 વિકેટે જીત્યું, સિરીઝ પર 3-1થી કબજો કર્યો. WTC ફાઇનલની બંને ટીમ નક્કી, જેમાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી હવે બહાર થઈ ગયું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી કાંગારુઓ પાસે ઓસ્ટ્રેલિયા સામે 10 વર્ષ બાદ સિરીઝ હાર્યા. તો પરાજયના 7 કારણો પણ જણાવવામાં આવ્યા છે એક બાદ એક, જેમાં નજર તો અત્યારે કરવી સમયના અભાવે નથી, પરંતુ છતાં જણાવી દઉં કે સિડનીમાં ટોસ જીતી બેટિંગની પસંદગી આત્મહત્યાને સમાન હતી અને લીલી ઘાસ અને સ્વિમિંગ સ્થિતિને ભારતીય બેટિંગનું ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. તો અત્યારે સતત 7 મુકાબલાઓ જીતી ગુજરાતી ટીમ વિજય હજારે ક્વાર્ટર ફાઇનલમાં છે.
તે એક સારી બાબત છે. તો અત્યારે અખબારની યાદીમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. જે અખબારો છે રાજ્યમાં જેના આપણે સચોટ સમાચાર હોય છે તેની યાદી અહીંથી જાહેર કરતા હોઈએ છીએ. આ યાદી આવતીકાલે પણ જાહેર કરીશું. આવતીકાલે ફરી મળીશું અખબારની ખબર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આવતીકાલે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. જોતા રહો કેટીવી ન્યૂઝ.